દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 આમ ખસે લાગે છે થોડા બસ બહુ થઈ ગયા થોડા થઈ જશે હેમ પરાશર હા આજે આવી ગયા છે હે બરોબર ને તને ગમ્યું તું થોડા દિવસ પર સત્સંગ કર્યો હતો ને કંઈક 2-4-5 દાડા પહેલા તને ફાવ્યું હતું સમજણ પડી હતી તને હા ગુડ ચાલો सुनीता बहन फिर से आई है સુરેશજી આપ પૂછો છો આપણે લઈએ કે સુરેશભાઈએ 2002માં જે બધું એમનું દર વર્ષે કામ કરી રહ્યા છે બધા 2-5 સબ્જેક્ટો ઉપર એમાં એક સબ્જેક્ટ કૃપા એમને લીધો છે કૃપા પર દાદા ભગવાનથી ઘણું કહેવાયું છે કોઈ જગાએ અમુક એ બધું જો એકત્રિત કરી મૂકવામાં આવે તો બહુ સારું કૃપા ઉપર અને અમારે સત્સંગમાં ઘણી વાત કૃપા પર નીકળી હશે કારણ કે કૃપા જ માનવ જીવનમાં મુખ્ય બાબત છે પછી એ માનવ જીવન આપણું ભારતનું હોય કે વિશ્વનું કોઈ પણ જગ્યાએ હોય કોઈ પણ ધર્મની માન્યતા પ્રમાણે ધર્મ હોય કૃપા તો બધે જ એક્સેપ્ટ છે અહીંયા આગળ જ આપણે માનવ સમાજ અને આપણે માનવ દુનિયા માનવ વિશ્વ એમાં એકરૂપતા છે એ બહુ સુંદર સમજાય એવી વાત છે એકરૂપતા અને આમાં કુદરત અને કુદરતનો બહુ મોટો પ્રમુખ હિસ્સો છે એના કારણે આ કૃપા શબ્દ બધે જ સામાન્યપણે માન્ય હોય છે બધા જ ધર્મોમાં પરંતુ એ કૃપા શબ્દ કોઈ ફિરસ્તા પ્રોફેટ કે એવા માટે વપરાયેલો હોય છે કૃષ્ણ ભગવાને ગીતાજીમાં નિષ્કામ યોગ કયો છે નિષ્કામ યોગ એ નિષ્કામ યોગી પુરુષ હોય ત્યારે એમના માધ્યમથી જે કૃપાનો આપણને લાભ મળે છે એ ઉત્તમ પ્રકારનો છે પણ સર્વસામાન્ય તો બધા ધર્મોમાં કૃપા વિશે માન્યતા એવી છે કે ભગવાનની કૃપા ભગવાનની માન્યતા દરેકના માન્યતાના ધોરણ જુદી જુદી હોય પણ એક ભગવાનમાં જ માને છે કારણ કે આ કુદરત અને કુદરતના આખા સામ્રાજ્યમાં માનવનું એકરૂપતાપણું બધાને સમજી શકાય એવું છે એટલે કૃપા તો બહુ મોટી વસ્તુ છે ઘણી મોટી વસ્તુ છે અને પ્રોફેટ અગર તો
ફેરિસ્તો કે આપણે સંતો કહીએ વ્યવહારમાં આવીએ તો, પછી વ્યવહારમાં સંસારમાં આપણે મા બાપ કહીએ, વડીલથી નાના કહીએ, આ બધું હોય છે ને. એમાં આ સર્વશ્રેષ્ઠમાં ભગવાનની ભાષાની કૃપા જે છે એ ભગવાનની ભાષાના સીધા રિપ્રેઝન્ટેશન કરનારા હોય એમની હોઈ શકે છે. એ જ હોય, બીજી ના હોય. એક અને અનન્ય સ્વરૂપે એ જ્ઞાની પુરુષ કહેવાય. એ જ્ઞાની પુરુષ કહેવાય. જ્ઞાની પુરુષ એટલે જેમને સારા વિશ્વમાં રહીને અને વિશ્વની બહાર રહીને બધા જ પ્રકારનું વ્યવહારનું જ્ઞાન છે, બધા જ પ્રકારનું જે વ્યવહાર જ્ઞાને કરીને પોતે પોતાના ભગવાનના ગુણો જે છે બધા એ ભગવાન ગુણોએ કરીને અંદરથી બહુ સારી રીતે ભગવાન ગુણો સહિત સ્થિર થયા છે, બહુ સ્ટેબલ થઈ ગયા છે. એટલે પોતાના જ શરીરમાં પોતાના મન વચન કાયાથી છૂટા પડતા કમ્પ્લીટ છૂટા પડીને એ આત્મા સ્વરૂપે કહીએ છીએ ને આપણે બધા. અને આજે તો બધે સામાન્ય માન્યતા લગભગ છે તેમાં એ સ્થિર થઈ ગયા છે, બિલકુલ સ્થિર થઈ ગયા છે. એટલે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કૃપા જ્ઞાનીની કહેવાય છે. પછી નીચેના સ્તરે આવે બધી જ. પછી વિવિધ ધર્મો, બધા ધર્મોના પ્રકારો, એ ધર્મોના પ્રકારોમાં બધા વ્યવહારની સમજ સૂઝ બધું મળે તે એ બધામાં આવે છે ધીમે ધીમે. શું છેવટે આ અને આપણે ત્યાં વડીલોથી નાના મા બાપ, વડીલોથી આ બધું ચાલ્યા કરે. એટલે જ્ઞાનીની કૃપા ઉત્કૃષ્ટ અંતિમ છેલ્લી કૃપા છે. કારણ કે ભગવાન આપણને કોઈને સારા વિશ્વમાં સીધા પ્રાપ્ત થાય એવા નથી કે જેથી આપણને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય. ઈચ્છીએ તો છીએ આપણને કે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય, બધા જ ઈચ્છીએ. આપણા એવા અમુક સંજોગોમાં એવું થાય છે કે ભગવાનની કૃપા ઉતરે સારું, પણ ભગવાન અટપટા તો નથી, બહુ સીધા છે. કૃપા ઉતરી શકે એવી છે, પણ એમનું સીધા પણ એટલું બધું છે કે લોકોને ઝીલી ના શકે. શું કરે, ખબર જ ના પડે લોકોને, સામે આવ્યો તોય ખબર ના પડે. એટલે કહે છે કે એમને માધ્યમ થ્રુ જ આવે હંમેશા. એટલે ભગવાનની કૃપા માધ્યમ થ્રુ આવે છે. એટલા માટે આપણને દાદા ભગવાન કહેતા જાય કે દાદા ભગવાનની કૃપા ઉતરી છે કે છે. એટલે ભગવાનની કૃપા ઉતરી છે. પણ ભગવાનની કૃપા ઉતરી છે વાત સાચી, પરંતુ એ ઉતરવા માટે એની પાછળ કંઈ ગપગોળા નથી હોતા. એ તો એક્ઝેક્ટ હોય છે, બધી રીતે સંપૂર્ણ રીતે સર્વાંગ રીતે એક્ઝેક્ટ હોય છે. એટલે એની પાછળ કોઈ જાતો ગપગોળો ના હોય, ગપસપ ના હોય બધી. તો ગપસપ ના હોય તો શું હોય? તો કે એની પાછળ અદ્ભુત વિજ્ઞાન સમાયેલું છે. શું કહ્યું? એક સાયન્સ વિજ્ઞાન સમાયેલું છે. જે વિજ્ઞાન બધા માટે સામાન્યપણે હોય છે. એ વિજ્ઞાન એમના માટે જ્ઞાની પુરુષ માટે વિશેષપણે હોય છે. શું કહ્યું? હા, કયું વિશેષપણું? કે ભગવાન જે સીધા પ્રાપ્ત નથી થઈ શકતા, ભગવાનની કૃપા સીધી પ્રાપ્ત નથી થઈ શકતી, એ એમની થ્રુ પ્રાપ્ત થઈ. એટલે એમનું એ વિશેષપણું છે. એ બહુ મોટું વિજ્ઞાન રહેલું છે સાહેબ, બહુ મોટું. કંઈક કુદરતને પક્ષપાત નથી કોઈની માટે કે કોઈને આને જ્ઞાની બનાવો ને આને ના બનાવવા. ના, એ તો નિયમ જ એવો છે, વિજ્ઞાન જ એવું છે કે ભગવાન એક છે. તો એ જેમની મારફતે ભગવાનની કૃપા આપણને પ્રાપ્ત થઈ શકે છે, ભગવાનની સીધી કૃપા તો પ્રાપ્ત થઈ શકતી નથી, એવા એ એક અને અનન્ય સ્વરૂપ હોય માટે એ જ્ઞાનીની કૃપા કહેવાય છે. અને એની પાસેનું આખું વિજ્ઞાન છે. બધી કુદરતને બધી સત્તા અને બધું એમની પાછળ જજુમે કમ્પ્લીટ સત્તા એમના હાથમાં આપવામાં આવી હોય ત્યારે એ જ્ઞાની છે. એટલે એક અનન્ય આવી એક પુરુષ પાસે સારા વિશ્વમાં અને ભારતમાં આપણે કહીએ આવી એક સત્તા આવવી કે જેવી તેવી વસ્તુ નથી, બહુ સર્વોપરી હોઈ શકે છે. એટલે બહુ વિજ્ઞાન રહેલું છે, વિજ્ઞાન સાયન્સ. તું સમજ્યો? આપણી બધાની અંદર ભગવાન તો છે, સમજાયું ને? પરંતુ આ
આપણે આપણા જ ભાવ અને એના અનુસાર હઈએ એ પ્રમાણે. અને જ્ઞાની અવતારોના અવતારોથી એવા ભાવ સાથે આવ્યા હોય અને એમને એક મોક્ષ હાજરા હજુર હોય છતાં પણ એક રહસ્ય જાણવાની એમની તમન્ના છે કે જે તે રહસ્ય પૂરેપૂરું મારા જાણમાં આવી જાય, મારા અનુભવમાં આવી જાય, કે જે કારણે હું આ વ્યવહારથી મૂંઝાયેલા બધા લોકોને વ્યવહારથી સારી રીતે વ્યવહાર સાથે રાખીને એમને આ ભગવાનનું અદ્ભુત સીધું જ્ઞાન આપી દઉં, સીધું જ્ઞાન આપી દઉં. એવા આખા સંજોગો છે એની પાછળ બહુ. એ એમના એવા કારણ સ્વરૂપ સંજોગો એવા સુંદર સર્જાય છે કે એની પાછળનું વિજ્ઞાન કે એને પરિણમવું જ પડે એ પ્રમાણે અને પ્રમાણે આવે. અને જ્યાં આવે ત્યારે એવા તૈયાર થતાં થતાં આવેલા હોય ત્યારે કુદરતી રીતે આવે અને કુદરતી રીતે એમને કુદરતી રીતે એમની કૃપા ભગવાનની સ્થિતિ એમના મારફતે ઉતરે ત્યારે જ આપણે સમજી શકીએ, એમને ઓહો અનુભવી શકીએ. પણ કહી ના શકાય કોઈને, કહી ના શકાય કે આ સુખની મીઠાશ આટલી બધી છે, ભર પટ્ટી અંદર પડ્યું તો આટલી બધી છે, આ કેવી રીતે હોઈ શકે? કહી ના શકીએ કોઈને. કહી શકીએ? ના કહેવાય કોઈને. બધાને આપણને સુખનો અનુભવ થાય તો એ એટલે એમને એક જ કલ્યાણની ભાવના કે અમે જે અનંત સિદ્ધ ભગવંતોનું સુખ, સિદ્ધ ભગવંતોનું સિદ્ધપણાનું સુખ અહીંયા બેઠા બેઠા આ સ્થૂળ દેહમાં આટલા ઘોંઘાટની નિરાંતમાં શું કહ્યું? હા, અમે સારી રીતે ચાખ્યું, અનુભવ્યું, માણ્યું અને સારી રીતે સારા વિશ્વ અને વિશ્વના બહારનું બધું જ્ઞાન અમને ખુલ્લું થઈ ગયું અને બ્રહ્માંડ ક્ષેત્રે ખુલ્લું થયું પાછું. શું? અને આ ક્યાં શાનું પરિણામ છે કે દાદા ભગવાને બહુ સુંદર એમના વચનો છે કે અમે સંસારના વ્યવહારના એના બધા પાસાઓના પરમાણુનો વિચાર કરી નાખેલો છે આખા બ્રહ્માંડ સ્વરૂપનો. પરમાણુ એટલે મોલિક્યુલ્સ બધા બધા એટલા બધા વિચારી નાખ્યા છે, ખૂબ વિચારણા કરી છે. અને છેલ્લો સાર કાઢવા માટે તો છેલ્લા 20 અવતારોથી અમારા આ પ્રયોગો ચાલતા હતા કે છે. કેટલા અવતારોથી? 20 અવતારોથી કે આ બધા પરમાણુઓમાં જ્યાં આપણને સાર સ્વરૂપ લાગે છે તો આમાં સાર સ્વરૂપ શું છે? એ છે નથી છે કે છે વાળું છે? ના. એટલે પછી એ પ્રયોગોમાં એમને સમજાતું ગયું કે ના ના ના, આ તો એમાં નથી અને છે માનેલું એ બધું છે, એ નથી. આવે આપણે એ ના જોઈએ આવે. એટલે આપણે એમાં સાર જ નથી એવું પાક્કું સમજ અનુભવ થઈ જાય અને પછી આખું ખુલ્લું થઈ જાય કે આ શું રહસ્ય છે, ત્યારે વ્યવહાર સાથે બધાને આપણે મુક્તિનું સુખ, મુક્તિ આપી શકીએ. મુક્તિ એટલે કે વ્યવહારોમાં જે વ્યવહાર સ્વરૂપ આપણે હોવું ઘટે મનુષ્ય તરીકે તેમાં તેમ ન રહેતા એ વ્યવહાર સાથે એકતા કરીને વ્યવહાર તે જ હું છું એવું થઈ જઈએ, એમાંથી આપણને મુક્તિ અપાવનારા એક અને અનન્ય જ્ઞાની પુરુષ મળ્યા. એ કૃપા મળી એના પૂરા વિજ્ઞાન સાથે કારણ કે એમનો અનુભવનું પ્રમાણ સંપૂર્ણ અને સર્વાંગ વિજ્ઞાન ઘન સ્વરૂપે, એટલે કે વિશેષ જ્ઞાન ઘન સ્વરૂપે, એટલે ચૈતન્ય ઘન સ્વરૂપે એમને ખુલ્લું થયું. કેવું? ચૈતન્ય ઘન. એમની ગમે તેવી વાણી કોઈ પણ શબ્દ નીકળે વડીલ એમાં દાદાએ બહુ સુંદર સમજાવ્યું છે કે ચૈતન્ય ઘન જે પ્રગટ સ્વરૂપ છે પ્રત્યક્ષપણે આપણી આગળ હોય એમાં એની ગમે તેટલી સ્લાઇસો કરો તમે અને બધી અજવાળાવાળી હોય. મુવા શબ્દ બોલો હોય તો એ અજવાળાવાળો લો. આપણે અનુભવ કર્યો છે બધાએ. અને મુવા શબ્દ પર તો કવિરાજે બહુ સારું લખી નાખ્યું છે નહીં? હે, એક લાઈન તો બોલો અલ્યા.
મુઆ જેને કહે, બોલો. મુઆ જેને કહે તો અજર અમર તપે. બોલો. અજર અમર તપે. ગાડ્યું જેણે ખાધી એના પૂરવના પાપોને બાળે. ગાળ્યું જેને ખાધી તેના પૂરવના પાપોને બાળે. એના ઝેરમાં અમૃતની સરવાણી. અમૃતની સરવાણી. સંતો સર્વજ્ઞની બલિહારી રે. સંતો સર્વજ્ઞની બલિહારી રે. કવિરાજ ઉપર તો આફરીન થઈ ગયા દાદા, આફરીન થઈ ગયા. અમને અમીન સાહેબ એક વખતે અમને પ્રકાશ કર્યો, બહુ સારો આપ્યો પ્રકાશ, સમજ આપી કે આ કવિરાજના પદ ને દાદાની જે કૃપાનું ફળ છે અને કૃપાનુગ્રહ આપણે કહીએ છીએ, કવિરાજ પોતે બહુ સારી રીતે જાણે ને કહે છે કે આમાં હું છું જ નહીં, કહે છે. તો આ બન્યું કેમનું? તો કે અદ્ભુત અસીમ કૃપા, અસીમ કૃપા. કઈ? એ ચરમ કૃપા છે આખી. આ કળિયુગમાં જે સંભવ ના હોય એવી, એટલે છેલ્લામાં છેલ્લી કૃપા આપણે અહીંથી છટકીને મુક્તિ પામીને આપણા મુક્ત સ્વરૂપમાં આપણે પરિણમી જઈએ એના માટેની આ બહુ આશ્ચર્ય છે, બહુ મોટું બન્યું છે. કળિયુગમાં જે શક્ય નથી, શક્ય નથી. ધર્મ અને ભક્તિને પ્રમાણો હોય બધા, પણ આ મુક્તિ શક્ય નથી. એટલું બધું આ છે, અદ્ભુત છે. એટલે એમને જે ફળ પ્રાપ્ત થયું કવિરાજને, અને આપણને સુંદર આવા આટલી રચનાઓ મળી, અનુભવ જ્ઞાન સાથેની પાછી. જુઓ એમાં ભક્તિ જ્ઞાન, અને ભક્તિને જ્ઞાન માટે તો બધે જ આમ ખાસ એવી સમજ નથી, પરંતુ યશો વિજયજી સાહેબે આનંદગંજી સાહેબના સમયમાં હતા ત્યારે એમને આનંદગંજી સાહેબ સમજ તરફથી એમને જ્ઞાન અને ભક્તિનો સુમેળ સમજાવ્યો. ત્યાર પછી એમનાથી રચના સારી નીકળી. યશો વિજય સાહેબજી કે પરમ ગુરુ જૈન કહો ક્યું હોવે. શું કહે? પરમ ગુરુ જૈન કહો ક્યું હોવે. એટલે એ સમજીને આવ્યા પછી એમને એ પરમ ગુરુ એમને રહ્યા, અને ત્યાર પછી કે હો, અને એ પદ લખાઈ ગયું. જૈન તો કોણ કે હોય, કેવો હોય, ને જૈન પછી પોતે માનીને હોય તે કેવો હોય ને બધું. પછી બહુ સરસ પદ છે. દાદા શરૂમાં એ પદ બહુ જ ઓછા મહાત્માઓ હતા ત્યારે મોટેથી ખૂબ બોલાવતા હતા. તો થોડા જૈનો હતા. એક તો પેલા સુભાષ આપણા હતા, તે સુભાષ ગયા આપણા મામનીપુરમાં એમના પડોશી, અને બીજા બહુ ગૌડાવતા. આપણા શ્રીમદ રાજચંદ્રનું નિત્યક્રમની આલોચનાદી પુસ્તક હતી ને, એમાંથી અમુક. એટલે કૃપાનું ફળ એ તો બહુ મોટી વસ્તુ છે. કૃપાનું ફળ સીધું આપણને ભગવત પ્રાપ્તિ છે. ભગવત પ્રાપ્તિ એટલે ભગવાનના ગુણો સાથેનું આપણું હોવાપણું. આ શરીર સાથે, વિનાશી શરીર સાથે વિનાશી ગુણોવાળું એવું શરીર, એમાં અવિનાશી એવા ભગવાનના ગુણો સાથે આપણું હોવાપણું, એનો સ્વાદ. શું કહ્યું? એનો રસ, પૂતગલ રસ નહીં, ભગવત ગુણોનો રસ. જે રસે કરીને આપણે પૂતગલોમાં જે રસ માન્યો હતો, તેમાં હવે એ રસવાળા પૂતગલમાં નિરસતા આપણે
સમજાઈ અને અનુભવાઈ, લાગી પણ ખરી. કારણ કે આપણે પોતે સ્વરસવાળા, ભગવાનના ગુણોના રસવાળા સરસ સ્વરૂપ થઈ ગયા. પૂતગલોમાં નિરસતા સાથે આપણે સરસતાવાળા એવા ભગવાનના ગુણોની સરસતાવાળા સરસ થઈ ગયા. આ બહુ મોટું અદ્ભુત પરિણામ છે. સમજાયું? અને આ પામવા માટે 5 મહાવ્રતો છે મહાવીર ભગવાને આપેલા. આજના જમાનામાં સ્વામિનારાયણ બહુ સુંદર વિકસ્યો છે. એમાં સહજાનંદ સ્વામીથી પણ જે અપાયા 5 વર્તમાન, શું કહ્યું તે પણ આ પણ બધું લગભગ આ 5 વર્તમાનથી તો વ્યવહારમાં આપણે બહુ ઊંચી સારું એવું થાય છે, ઉર્ધ્વતા અરવાપણું થાય છે. અને 5 મહાવ્રત તો છેલ્લા છે. એ તો છેલ્લા છે. એ ભગવાનની કૃપા અને એનું ફળ પામવા માટેના છે. બોલો, સમજાયું ને? 12મું ગુણસ્થાન પ્રાપ્ત કરવા માટે જે આપણને સહજ પડે, આપણું કશું કર્યા વગર, મૂક્યા વગર, કશી માથાકૂટ કર્યા વગર સહેજ દાદાએ હાથમાં આપી દીધેલું બધાને, જ્ઞાની પુરુષથી. શું? જ્યારે કોઈ પણ પ્રકારની એટલે એમાં કેટલું બાકી રહ્યું? હે, કંઈક તો હોતું હશે ને. હવે દાદા બધાને આવી રીતે ખલાસ કરી નાખે. બુડી લે એવું કહ્યું ને. આટલી બધી રીતે ચોગસમથી બુડી લે આપણને. હે, વ્યવહારમાં આપણે કહે છે કે આને મને મૂડી લીધો કે છે. હે સાહેબ મધુસૂદનભાઈ? પણ એ મૂડામાં આનંદ આવ્યો બધાને. જુઓ, કશું રાખ્યું નહીં. એટલે આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ભાને કરીને, મારા સ્વભાવ ભાને કરીને મને કિંચિત માત્ર પણ ખપતી નથી. હવે હું કેવળ આત્યંતિક મુક્તિનો ખપી છું, જે મોક્ષ મુક્તિ છે. એટલે કે કાયમના ભટકણના ચક્રાવામાંથી છૂટેલા, પરમેનન્ટલી છૂટેલા એવા આપણા સિદ્ધ સ્વરૂપ, એનું અનંત સુખ અને અનંત સુખના પ્રમાણ સ્વરૂપ, એવું સુખ અમે એમાં પરિણમી જઈએ. એ જ છે. ત્યાં પરિણામની શરૂઆત થઈ ગઈ. પરિણામની શરૂઆત થાય નહીં અને આપણે પરિણમી શકીએ નહીં સાહેબ. કારણ કાર્ય એટલે બહુ મોટું કામ બન્યું છે આ તો. સમજાયું ને? અને કૃપા તો એટલા માટે તમને કહ્યું જ કે ભગવાનની સીધી કૃપા પ્રાપ્ત થતી નથી, પરંતુ એને એજન્સીની જરૂર છે. એટલે એજન્સી માધ્યમથી ભગવાનની કૃપા ઉતરે છે, એજન્સીના માધ્યમે કરીને. અને એજન્સીનું માધ્યમ જીવતું, બોલતું, હરતું, ફરતું, વાતો કરતું, આપણા પ્રશ્નના જવાબ આપતું, આવું હોય નહીં ત્યાં સુધી એ ભગવાનની એજન્સી કેવી રીતે હોઈ શકે? કંઈક આપણે મૂર્તિ બનાવીએ તો એજન્સી બને નહીં. આપણે એમને ભાવના કરીએ, લાખ ભાવના પૂરીએ, પણ એજન્સી નહીં બની શકે ને. એટલે જેવો ભાવ એવું આપણું પૂરણ થઈ જાય. તો એ વિતરાગ છે. તો આ ભગવાનની એજન્સી એ વિતરાગ હોવી જોઈએ. શું કહ્યું? પણ આ કાળ એવો છે કે વિતરાગ હોત તો આપણને કામમાં ના લાગોત. મુશ્કેલી એ થઈ ગઈ બહુ મોટી. એટલે આપણને કશું સમજણ ના પડે, કરે નહીં. આય ભાઈ આય તું કરું, આ તને આમ તેમ કરીને ખટપટ કરીને વિતરાગ આપે. હવે આ તો શબ્દ આજે કોઈ પ્રમાણમાં નથી, કોઈ જગાએ નથી. આના પર તો મોટું થીસીસ લખાય એવું છે. અંજલિબેન, અંજલિ ફોય કોઈ છે કે? હે દીપકભાઈ, કોણ શું કહે છે? શું કહેવા જતું હતું કોઈ? હે શું? ના 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 ના, એ તો ના. એટલે આપણે કરતા ભાવથી છૂટેલા આપણે સર્વે દાદા ભગવાનની અસીમ કૃપાથી અને આ કાળમાં
જે પુણ્યશાળી ભાગ્યશાળીઓ છે અને એમને ભાગે આ જે પણ આવ્યું છે તે હું એમ ના કહી શકું કે મારાથી પણ આ પામ્યા છે બધા, મારાથી ના કહી શકાય. મારા કોઈ એક પરમાણુ જેવું પણ અંદર સરવરાટ ના હોઈ શકે. શું એ બહુ સમજવાની વાત છે. અને આ કંઈ મારો વિચારો નથી, દાદાએ પોતાનો વિચારો રાખ્યો નથી અને સર્વત્રમાં પોતે જ પ્રગટ થઈ ગયા. એ કેટલી મોટી વાત થઈ છે, જેવું તેવી વસ્તુ થઈ છે. અને એટલે કહ્યું પણ હવે તમે મારા સ્વરૂપ થઈ જવા માટે હું તમને આટલી રીત આપું છું, જરા એ રીતમાં તમે નિપુણ થઈ જાઓ. આ વ્યવહારમાં નિપુણ હતા ને, હવે તમે ખરેખર જ નિપુણ થઈ જાઓ. નિશ્ચય સાથે એવા નિપુણ થઈ જાઓ. તમે ગમે તેવું તમારું પદ હોય એ પદ તમે બિલકુલ દીપે. સમજાયું ને? ગુલાબની સુવાસ પ્રસરવા માટે કશું કરવું નથી પડતું. ચંદનની સુવાસ પ્રસરવા માટે એ કુહાડીથી કપાય છે વૃક્ષ, છતાં પણ એને કશું કરવું નથી પડતું, એની સુવાસ ફેલાય છે. કટ થાય છે તોય કુહાડીની ધારને લાગે છે ધાર સુધી સુવાસવાળી થઈ જાય છે. બોલો, આ હિંસાનું અંતિમ પ્રમાણ છે સાહેબ. માહી ભગવાનનું ને ચંડ કૌશિકનું, સંગમ દેવનું, આખા કેટલા બધા જબરજસ્તના ઉપસર્ગો, એક રાત આખી પ્રતિમા, બધી રીતના. પરંતુ આપણે એટલા બધા પુણ્યશાળી છીએ કે આપણને એવા ઉગ્ર ઉપસર્ગો ના આવે. એક બહુ નાના આવે પણ એ બહુ મોટા લાગે છે. આવું કરીએ શું આપણે? જરાક કોઈનું એવું વેણ આવ્યું ને, આ મોડું ઉતરી જાય, આપણું ઉતરી જાય. સામે ચાલીને આપણને બધા લાભ આપવા આવે, છતાંય આપણને આવું લાગે. શું કે? તો જીવનમાં રોજ આખું સવારથી સાંજ સુધી આખા દાડાના દાડા આપણા જાય છે ને આ વ્યવહારમાં, આજના વ્યવહારમાં. હા, આમાં ક્યાં ખોટ છે આપણને કહેતું? ચાલ મિનલ, હા, હવે આ સ્વાદ લેવાની જરૂર છે. આપણે આ સ્વાદ લેવાની જરૂર. બધા જોડે રહેવું તો પડવાનું જ છે ને. એ આપણા હાથની વાત હોય તો આપણે ના રહીએ, ચાલો ને. આ વાત છે. એટલે આનો આખો સિદ્ધાંત છે કૃપાનો, અને એની પાછળનો પરમાર્થ એટલે એક અને અનન્યપણું. એ ભગવાનની સીધી કૃપા ઉતરવા માટેનું માધ્યમ જ્ઞાની પુરુષ. આખો સિદ્ધાંત એ અદ્ભુત છે. અને આના માટે આપે આજે આ કહ્યું અમને કૃપા માટે આ 2012માં તમને આપવું છે, તેના માટે કંઈ અમે કશું કર્યું નથી. આ દાદા ભગવાન બધું કરાવે છે. આપણા બધાને આપણા શરીર મારફતે એ દાદા ભગવાન જ પોતે આપણને મુક્તપણે આપણે જીવી રહ્યા છે એવું એ અકર્તા કીર્તાર છે. આપણામાંથી તો તાકાતને શક્તિઓ તો આપણી જોઈ લીધી, બધી દરેકે જોઈ લીધી. પોતે શક્તિ બતાવવા આવે ને તો એ છેવટે સમજાય યાર આ નબળાઈઓ બધી ક્યાં બહાર પડી ગઈ. હે, એવું જોજો તમે, દરેકને અનુભવ થાય છે. અને અનુભવ થયા પછી ખુલ્લાપણું થાય છે ને, એનો આનંદ પણ એવો છે. તમે જોજો, હું અનુભવથી આ કહું છું તમને, ખાસ કરીને જોજો. એટલે સુરેશજી બરોબર છે? સુરેશજી પૂછે છે, એમનું પતાવી દઈએ. એનું સેકન્ડ પેજ છે, બહુ મોટું કન્ટિન્યુ રાખ્યું છે. તમે કરા છો ઉતારી છે ને આપણે? ના ભાઈ ના, દાદાની અસીમ દાદાની, આપણે દાદા સિવાય બીજો શબ્દ નહીં. હે શુદ્ધ આત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે મને, અમને, આપણને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. આ તો એ દાદાની કૃપા અંદર આ પૂતગલના હિસાબે કરીને કંઈથી ગોઠવી લે આ પૂતગલ જોડે, એની આ વાત છે. સામાન્યપણે જગતમાં સર્વ માટે તો દાદાએ બહુ સુંદર કહ્યું કે દાદા ભગવાન આપ એવી કૃપા કરો કે મને, એટલે ઇન્ડિવિજ્યુઅલી. પછી મને એમ લાગ્યું કે આ મને એકલા તો છીએ નહીં આપણે, શું એટલે ઘરમાં તો છીએ જ, પણ બધા કેટલો બધો વિશાળ પાછો સમુદાય ખરો કે નહીં અમને. અને પછી દાદા મને શીખવાડ્યું કે મને એમનામાંથી તમને જરાક હળવાશ થવાય, ધીમે ધીમે હળવાશ થાય એના માટે આપણે શબ્દોનો ઉપયોગ કરજો.
બહુ સુંદર એમને સૂચન કર્યું હતું. જ્યાં હોય તો બધી વાતોમાં આપણે વાપરજો, જોજો, એટલે કોઈ જુદો જ નહીં પડે પછી. આપણે તમે જોજો તમે, પણ એ ધીમે ધીમે જો પ્રેક્ટિસ પાડતા પાડતા કરશો ને તો સમજાશે. સમજાયું ને? ઘરમાં આપણે કહેવું હોય કે તેન, તમે, તું, આ જ થયા કરશે, જોજો. પણ આ ભાઈ આપણને આવું નથી લાગતું કે આમ હોય તો આપણને અંદર આ ક્લેશ, કંકાસ ને આ બધું વાતાવરણ આવું ના હોય અને આપણે બધા સારી રીતે હઈએ? આપણને એવું નહીં લાગવું જોઈએ? એવું કહેવાનું. આપણે સામાન્ય કંઈક તમને એવું ના લાગે, તમે આમ કેમ કરો છો, એની જગ્યાએ આપણને કહેવાનું. એટલે આપણે એનો પ્રયોગ બહુ મહત્વનો, મજાનો છે. શું? ઓલ ઇન્ક્લુઝિવ થાય છે. એટલે એ શુદ્ધાત્માને આપણે કૃપા કરવાનું કહીએ તે શું છે? હે, તે આપણી અંદરના દાદા ભગવાન, બીજા કયા? અને આપણું આ માધ્યમ, એટલે માધ્યમ પર એ કૃપા તો ઉતરવી જ જોઈએ ને, તો માધ્યમ પોસરું થાય ને પાછું. ખ્યાલ આવ્યો ને? દાદા આપની કેવર જે કોઈ ગાશે એક કૃપા અમી દ્રષ્ટિ, એ પદ છે નહીં? આ દાદાની આરતી જે કોઈ ગાશે, હા બહુ છે, બહુ સરસ છે. તો એનું તો અદ્ભુત પરમાર્થ છે. બોલો ને એ છેલ્લી લાઈન. કેવળ જે કોઈ ગાશે, દાદા જે કોઈ ગાશે, એક કૃપા અમી દ્રષ્ટિ, એક કૃપા અમી દ્રષ્ટિ, તરણ તારણ તારે, જય દાદા ભગવાન. એમાં એક કૃપા કહ્યું, એક કૃપા અમી દ્રષ્ટિ કહ્યું. કઈ? એ તો કે સર્વ કોઈને સમાવી લે. એની કેવી? સર્વ કોઈને સમાવી લે, કોઈ પણ એમાંથી બાકાત ના રહી શકે. જીવ માત્રની સૃષ્ટિ, તો માનવ સૃષ્ટિ તો કેવી રીતે કોઈ પણ પ્રકારે બાકાર રહી શકે? કોણ છે? હા, પધારો પધારો, અહીંયા આવજો, અહીં જગ્યા થઈ જશે. થોડાક આમ ખજો, થોડાક આમ બે તંતણી છે. એક અહીંયા આવશે. ઓ તમે અહીંયા આવ્યા છો, તમારે તો અહીંયા બેહાય, કારણ કે હમણાં ચરણોમાં બેહવાનું. હા, નહીં તો શીખાય નહીં ને, જલ્દી તૈયાર થવું પડે ને. તું એને આગળ આવે છે ને જત્ર. એમની આ તો એમનું ગ્રુપ છે આખું. ચાલો, બરોબર છે. એમાં અમી દ્રષ્ટિ દાદા કીધું, એક કૃપા અમી દ્રષ્ટિ. એ જ ને, આપણે જે જુદાઈ રહી છે ને, એ જુદાઈ પણ નીકળી જાય બધું. એ અમી દ્રષ્ટિ જેવી છે આખી. જુદાઈ નીકળતા આપણને બધી જ અભેદતા ધીમે ધીમે થતી જતી જાય. અમી દ્રષ્ટિ, એક કૃપા કેવળ અમી દ્રષ્ટિ. તે દાદાની અમી દ્રષ્ટિ બીજી હતી, આપણે બધાએ નથી જોઈ, અનુભવ કર્યો છે બધાએ. એમને કેવા વિવિધ પ્રકારના અવસ્થાઓ અને પરિસ્થિતિઓ ભેગી થઈ છે, નથી થઈ? એમની નજીક, દૂર, બધે જ્યાં જુઓ ત્યાં બધે જ, આપણે બધાથી જ. પણ દાદાએ કોઈને ખબર પડવા દીધી? જરા પણ? જરાય આટલી અણસારે આપવા દીધો કોઈને? જોડે રહ્યા તો અણસાર આપવા દીધો એમને? તું આટલી રહી, જન્મી એવી જ દાદાના ખોરામ રમીતી આવીએ, સોનલબેન. હા, 61ની સાલમાં, 62ની સાલમાં કહું છું, અહીંયા આ બાજુ ચંદ્રકાંતભાઈ જ્ઞાન મળે છે ને ત્યાં આગળ ત્યાર પછીની વાત છે. એટલે અમારે જ્ઞાન પહેલા 62ના દિવાળીના દિવસોમાં, સમજ્યું? જન્મીને જ આવ્યા હતા થોડા. તો ખબર પડી તમને? ના, તમને કડવું મીઠું લગાડાયું ને? તમને કહ્યું હતું ને કે પીવો? ભાવ તો કર્યો, બસ તાર ભાઈ કર્યો. અને પછી અમારે પેલા ભાનુભાઈ છે, આપણે વિધિ બોલીએ છીએ ને, એમને જરાય નહોતું ભાવતું. તે પછી કે કાઢું બરોબર લાવે, કે લે ભાખરી લઈ આવે, નાસ્તો કરવો છે ને, બોરી ભરીને કર નાસ્તો આવે અંદરથી, કે છે ભાનુભાઈ. પછી બરાબર જમી ગયું એમને. આ વિધિ બોલીએ તે આપણા ભાનુભાઈ દાદાના કુટુંબી થાય. બહુ મજાના શરૂઆતના. એટલે આપ સમજ્યા ને? એટલે હવે આપનું આ બરોબર થઈ ગયું. તમે શું પૂછવા કહેતા હતા?
કૃપા અને નજીક રાજીપો થોડું આમાં આવે ને જલ્દી બોલો, મોટેથી મોટેથી. કૃપા અને રાજીપાનો તફાવત અને કૃપા દાદા ભગવાનની કૃપા એક ભાવ પૂરતી જ હોય કે પછી મોક્ષે જતા સુધી રહે, એ બે વસ્તુ જાણવી. હા, સોનલબેન પૂછે છે કે કૃપા અને રાજીપો બેનો ભેદ એમને જાણવો છે. અને દાદા ભગવાનની કૃપા આપણને મળી ત્યાં એક ભાવ પૂરતી મળી કે આત્યંતિક મુક્તિ માટેની? તો કૃપા અને રાજીપાના ફેરમાં એવું છે બેન કે રાજીપો માધ્યમને લાગુ પડે છે. ભગવાનનું સીધું માધ્યમ જ્ઞાની પુરુષ, એ જ્ઞાની પુરુષ જે છે, જ્ઞાની કહીએ છીએ ને ત્યારે આપણે જોઈએ છે ને દેહ સાથે એમને, એટલે ત્યાં આગળ રાજીપો લાગુ પડે છે. રાજીપો એટલે જ્ઞાનીને રાજી કરવા એવું નહીં, પણ જ્ઞાનીને અને જ્ઞાનીના વ્યવહારને આપણે સમજીએ નહીં, એ સમજ કરીએ બહુ સારી રીતે કે જેથી આપણને સમજાય કે આ જ્ઞાનીનો વ્યવહાર કેવો વિતરાગ વ્યવહાર છે. નહીં સમજાયું? જેમાં રાગદ્વેષ નથી, બિલકુલ કડક વહેણો નીકળે તો પણ નથી. સમજાય છે? તારે એ જ્ઞાનીને રાજી કર્યા કહેવાય, એવું કહેતો એ સમજી જાય તરત જ. અને કૃપા એ સીધી દાદા ભગવાનની એટલે કે છે. દાદા ભગવાનની કૃપા તો એમ પટેલ પર નહીં હોય કે છે. અમે એટલા માટે એમની ભક્તિ કરીએ છીએ, અમારા પર કૃપા વગર આટલું પૂરું થઈ જાય અમારો વ્યવહાર. સમજાયું? બિલકુલ, એ તો મૂળ પ્રવાહ છે, એ મૂળ પ્રવાહ છે, પણ માધ્યમ છે તે સીધી તો કૃપા આવી શકે જ નહીં ને. એટલે જ્ઞાની પુરુષ એટલે રાજીપો રહ્યો. એટલે રાજીપો રહેતાથી શું થાય છે કે રાજીપો જેમ જેમ મળે ને તેમ તેમ આપણામાં પરમ તો નહીં પણ વિનય ખીલતો જતો જાય. એ તો વિનય ખીલવો એટલી કઈ બચ્ચાનો ખેલ નથી. એ આપણે બોલી નાખીએ ખરા, પણ વિનયનું જ ઠેકાણું પહેલું હોવું બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે. જોજો તમે, આપણે દરેકના જીવનમાં માપી લેજો તમે. આપણે માનીએ ખરા કે આપણે છીએ ને, આપણે વિનય તો ખરો હોય ને આપણને. જો ભરતાજનજી જો બોલ મારે હું જોયા, શું કહ્યું? બહુ સમજજો. વિનય આજ્ઞા ધર્મ પછી જ વિનય શું છે થોડાક એના ઝાંખી થતી જાય અને પછી ખીલતો જતો જાય છે. એમ નહીં. આપણે પ્રકૃતિએ કરીને આપણે બધા પ્રકૃતિએ કરીને હોઈએ અને કોઈની સાત્વિક પ્રકૃતિ હોય તો બરોબર છે બધા એને, તો એમ લાગે, પણ વિનય વસ્તુ જુદી છે. ગુણે કરીને હોવું, પ્રાકૃત ગુણે કરીને હોવું અને અંદર આજ્ઞાએ કરીને અને જ્ઞાનમાં સમજપૂર્વક ખીલતા જતા જવું, એનામાં બહુ મોટો ફેર છે. એટલે 9 કલમોમાં આપણે 9 કલમો ધારણ કરીને એમાં ખુલે, બહુ ખુલે તો એમાં એમાંથી વિનય. પણ એ આપણે એટલે કોણ? સોનલ. હા, એમ. અને દાદાજી આપણે વિનયમાં બધા આમ નમવાનું માને છે, પણ એકચ્યુઅલી ઈચ એન્ડ એવરી આપણે કશું બી અડકીએ છે, ચાલીએ છે, ખાઈએ છે, બધામાં આવે છે, પણ એ ભૂલી જવાય છે. એટલે સેકન્ડે રહી જાય છે. લઘુ શંકા માટે જવું હોય ને તો પણ એમાં વિનય માગે છે. વિનય પૂર્વક લઘુ શંકામાં જવું જોઈએ, ઉપયોગની ગોઠવણી સાથે. આપણા માટે અહીંયા એ અર્થમાં લઈએ આપણે બધાએ તો એના પરથી સમજી જજો કે કઈ ક્રિયા નહીં માગે તમને વિનય અને ઉપયોગની ગોઠવણી પૂર્વકનું. સમજાયું? પણ જેમ જેમ કરતા જઈશું તેમ તેમ આપણો વિકાસ થતો જશે ને, એવું નહીં? એમ જ થાય ને. આપણાથી નાના આપણે હોય છોકરાને વાત કરવી હોય ઘરમાં, મા બાપને કોઈને શું અગર તો મોટા નાના ને, તો પણ એને એવી રીતે હોય કે નાનાને એમ ના લાગે કે મોટો છે, જરાય નહીં લાગવું જોઈએ. પણ એકદમ તો આવે નહીં ને કશું, પ્રેક્ટિસ પડતી જતી જાય તાર તેમ આવે, એવું છે બધું. સમજાયું? એટલે કૃપા અને રાજીપો એ બે વસ્તુ જુદી છે. રાજીપો રિયલ રિલેટિવને લાગુ પડે છે. શું કહ્યું? અને આપણે આજ્ઞા ધર્મથી રિલેટિવ રિયલમાં આવ્યા તો છીએ, પણ રિયલ રિલેટિવ થઈ જવાનું છે. એટલે આપણું શરીર વ્યવહાર શુદ્ધિથી એવું થઈ જવું જોઈએ. શું કહ્યું? રિયલ રિલેટિવ એટલે કે નોખું પડી જાય, પછી રિયલ ને રિલેટિવ જોડે જોડે રહ્યા કરે. બે એક જ લાગે આમ રિયલ રિલેટિવ જેવા, છતાં બે નોખા હોય, બે ધારાઓ જ નોખી હોય. ખ્યાલ આવ્યો?
એટલે રિલેટિવ રિયલમાંથી એ પુરુષાર્થ કરીને આપણી વ્યવહારની શુદ્ધિ થતી જતી જાય છે. જ્યારે દાદાનું સંપૂર્ણ થઈ ગયેલું ક્લિયર અને આટલી સુંદર એજન્સી થઈ તે રિયલ રિલેટિવ. શું કહ્યું? રિયલ રિલેટિવ. એટલે તે અદ્ભુત કહ્યું, દિવ્ય કહ્યું. સમયસારજી જૈનોના ઉત્કૃષ્ટ ગ્રંથ છે, એમાં કહ્યું છે જ્ઞાનીની પ્રત્યેક ક્રિયા દિવ્ય હોય છે. હવે ક્રિયા કઈ? એટલે આત્મા સ્વરૂપ જ્ઞાન સ્વરૂપની ક્રિયા નહીં, પણ માધ્યમની ક્રિયા. આ વાત છે. અને માધ્યમ છે માટે એ છે. એટલે આ કૃપા રાજીપો એવું વસ્તુ છે, એક સિક્કાની બે બાજુ જેવું, બહુ સમજવા જેવું છે. રાજીપાથી આપણને સેવાફળ મળે છે અને કૃપાથી સીધું દ્રષ્ટિફળ મળે છે. એટલે ભગવાનની દ્રષ્ટિ, દાદા ભગવાનની સમજાય છે. બે સેવાફળ અને દ્રષ્ટિફળ કહેવાય છે. એ રીતે રાજીપો એ મોટેથી બોલો. રાજીપો એ રિલેટિવ અને રિયલ ને લાગુ પડે છે, તો કૃપા એ શેને લાગુ? રાજીપો રિલેટિવ અને રિયલ ને લાગુ પડે છે. તમે એવું ના કહું, તમે પણ ફરતી સાંભળજો એટલે સમજાશે તમારે. જય સચ્ચિદાન. રાજીપો એટલે માધ્યમ. માધ્યમ એટલે પેલું ધ્યાન કામ છે ને, એટલે ફરતી તમારે જોઈ લેવું પડે. દાદાજી કૃપા આ ભાવ પૂરતી જ હોય છે કે તમે ના, કૃપા એટલે કૃપા અંતિમ જ કૃપા સુધી, કહેવાય. આત્યંતિક પરંતુ મુક્તિ વ્યવહારથી સુધી. જે કૃપા અને બધું છે, આપણે નીચેના સ્તરોથી આપણે બધી વાત કરીને એ બધું સંસારમાં ઉદ્ધવ ગતિને આગળ વધવા માટેને પ્રગતિ માટેનું છે. શું? એટલે એમાં દરેકે પોતે પોતાની મોટાઈ ઓછી થતી જાય એટલા માટે દરેકને માટે કહે કે તમારી કૃપા હોજો મારા પર. શું? બધાને રહે. પણ એ બધું વ્યવહારમાં જાય છે. પણ આ તો છેલ્લામાં છેલ્લું, એ આત્યંતિક મોક્ષ માટેનું. દાદાજી, કૃપા આપના થકી જે કૃપા દ્રષ્ટિ આપે અમારા ઉપર કરી, તે મિનલ તરીકેનો મિનલનો વ્યવહાર ઉકલતો જાય. તે દાદાજી એ પર્ટિક્યુલર કૃપા અલ્ટિમેટલી હું રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છું, એ દાદાજી એક્ઝેક્ટ 100% ફિટ થઈ જાય અને મિનલ નિકાલી પતી જાય, એનો ફાઇલનો બધો નિકાલ થતો જાય, એ જ કૃપા ને દાદાજી. એટલે અલ્ટિમેટલી આ જ કૃપા જ કહેવાય ને. આ જ કૃપા તમને અનુભવમાં આવે. તમને પોતે રોજના જીવનમાં અનુભવ ધીમે 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 આવતી જતી જશે. સમજાયું? કૃપા એટલે 100% જવાબદારી સાથેનું તમારું મોક્ષનું આત્યંતિક મુક્તિનું સ્વીકારવાપણો. સમજો, એ વ્યવહારથી નથી, શરીરથી નથી બનતું. આ બહુ સમજવા જેવું છે. આ તમને બહુ ગુડ વાત કહીએ છીએ. આપણે બધા માટે એક સરખે સમજવા માટેની છે. આ હરેકે સમજી જ લેવું પડે. 11 ગણધરો હતા માયર ભગવાનને, તો બધાને એમને કોઈને પણ જુદાઈ નથી. અને છતાંય ગૌતમ સ્વામી સાથે એક હતો સંબંધ ચાલ્યો આવતો અને પ્રમુખ પણ હતા બધા એના, અને બધા સ્વીકારાયેલા હતા. બોલો, કોઈ જાતની જુદાઈ નહીં. એટલે ઘણી વખત અમે કહીએ કે ભરતભાઈ તમને શું લાગે છે આપતા પુત્ર? તમે હા બરોબર, આપતા પુત્ર બધા ખરા. મેં કહું તમે આપતા પુત્ર કે તમારી જોડે 18 બધા અત્યારે છે તે આપતા પુત્ર? તો કે 18 ખરા જ ને. તો કે તમે 18 છો કે 18 તમે છો? ત્યાર પછી વાત સાચી કરી, એવું થવું પડશે. શું? એ તો એમને આપતા પુત્ર માટે, કારણ કે આપણા પૂજ્ય છે બધા. પણ આપણે બધાએ મહાત્મા આમ જ હોવું જોઈએ ને. આ જ હોવું જોઈશે ને આપણને. એ આ વાત છે ખાસ. સમજી ગયા? આગળ જઈએ. આ કોનું છે? અક્ષય જયેશભાઈ પટેલ. કઈ ગયો? હા દાદાજી. હા, ઓળખ્યો. આ જયેશનો ઓળખ્યો. Divine bows in the fits of Param Pujya Sikandaraji. Kindly give me understanding on the below question. What does pratyaksh means and what can pratyaksh do? Pratyaksh means the one whom we see has seen perfectly, totally his own God within him. That is called pratyaksh. You follow? ફોલો.
If you see your God completely within, perfectly, totally, then Akshay is pratyaksh to you and to others also. Pratyaksh means to open out. Relatively. સમજાયું? પ્રત્યક્ષ. અને પ્રગટ એ અંદર દાદા ભગવાન પ્રગટ થયા તે અત્યક્ષને અક્ષય માટે. નહીં સમજાયું? પ્રગટ પ્રગટ આપણે બધા કહી શકીએ છીએ, પણ પ્રગટ પ્રત્યક્ષ શબ્દ સામાન્યપણે વપરાતો નથી, એટલે સામાન્ય ભાવે પ્રગટ જ વપરાય છે બધે. એટલે પ્રગટ જ્ઞાની પુરુષ આમ કહી જવાય. સમજ્યું? આ તો બેનો ભેદ સમજાવવા માટે વાત છે. આપણે પરોક્ષ ના રહીએ, હવે કોઈ જાતનું પરોક્ષતા ના રહે, આપણે ભગવાન જોડે રહી તો પ્રત્યક્ષ થઈ ગઈ તમારી. એટલે આજ્ઞા ધર્મ એ પરોક્ષ છે, છતાં પણ તમને તમારા શુદ્ધાત્માની સમક્ષ તમે મન વચન કાયાથી કેવી રીતે પ્રત્યક્ષપણે ખુલ્લા થઈ જાઓ છો, એના માટે આજ્ઞા ધર્મ છે. એટલે તમને પ્રત્યક્ષતા એની ખુલ્લી કરાવે છે તમારી. હવે સમજાયું? ચાલો આગળ જઈએ. શું થયું? હા નીચે, હા હિન્દીમાં. ઓ હિન્દી છે, બરોબર છે. ओ ये तो जोधपुर से आई सुनीता बहन, वापस आ गई. सुनीता बहन आप जोधपुर यहाँ आती है, कौन सी विद्या है आपके पास? आनंद है आपके पास, ये विद्या हमें सीखनी पड़ेगी. सो जोधपुर से सुनीता बहन पूछते हैं, वास्तव में शुद्ध उपयोग ज्ञानी पुरुष की दृष्टि में किसे कहते हैं? वास्तव में शुद्ध उपयोग ज्ञानी पुरुष की दृष्टि में किसको कहते हैं? ज्ञानी पुरुष की दृष्टि में शुद्ध उपयोग सुनीता जी उसे कहते हैं कि ये सुनीता जी जो है मेरे साथ वाली, वो सुनीता जी मेरी फर्स्ट नेबर है, फर्स्ट नेबर, इमीडिएट क्लोजेस्ट नेबर है, और मैं उनके साथ नेबर रिलेशन से जी रही हूँ, नेबर रिलेशन जी रही हूँ, और वो मेरा जी रहने का भाग है. सुनीता जी के नेबर के साथ जीने का वो शुद्ध उपयोग के हिसाब से ही होगा. और दादा भगवान व्यवहार में और ज्ञान में, व्यवहार में तो नहीं, ज्ञान में 4 अंश कमी रहे, वो परिपूर्ण व्यवहार से भी बताए उन्होंने कि हम भी आज्ञा धर्म में है. अर्थात शुद्ध उपयोग उन्हें भी उनकी चैतन्य गण दशा से एम पटेल के साथ उन्हें भी रहा करता था, और वही शुद्ध उपयोग को शुक्ल ध्यान बताया. शुद्ध उपयोग पूर्वक हमेरा व्यवहार के साथ रहना. क्या बताया? शुद्ध उपयोग, शुद्ध महीना 100% प्योर. उपयोग महीना जो 100% प्योर हमारा शुद्धात्मा पद है, वो पद, शुद्धात्मा पद का ज्ञान प्रकाश और दर्शन प्रकाश जो है, वो ज्ञान प्रकाश और दर्शन प्रकाश का हमें ज्ञाता दृष्टा स्वभाव से उपयोग में व्यवहार के साथ रखना, उसको शुद्ध उपयोग बताया. उपयोग बताया, उसमें हमारा पुरुषार्थ है. सामायिक करो तो उसमें पराक्रम बन जाता है. अर्थात ज्ञाता दृष्टा के हिसाब से हम नक्की करो कि मन में ये ऐसे प्रकार के विचार बहुत ज्यादा आते हैं, उसकी वो गांठ ग्रंथि जिसको बोलते हैं, उसको पिघालनी हो तो उसके साथ सामयिक में बैठ जाओ. मन वचन काया नाम की माया भाव कर्म द्रव्य कर्म नुकम से संपूर्ण शुद्ध, ऐसे हम शुद्ध आत्मा है, परमात्मा है, परम ज्योति स्वरूप सिद्ध भगवान है, और हमारे मन की ग्रंथि के सामने हम ज्ञाता दृष्टा प्रयोग से हम बैठे हैं 1 घंटे के लिए. ये सामायिक हुआ. पीछे आप बैठे जाओ, बस आप ज्ञाता दृष्टा वो है तो जो बने वो. कभी भी ऐसा ना हो तो ऐसा क्यों बनता, कभी भी मत आने दो. लेकिन एकदम नहीं आएगा वो, आहिस्ते आहिस्ते आता जाएगा. प्रयोग करते जाओ, प्रयोग करते जाओ. तो प्रतिगमन पुरुषार्थ है, और उसमें पराक्रम भाव भी है एक काल में. तो
ये काल में है, लेकिन पराक्रम सामयिक में बनता है। तो जिसकी जैसी पुद्गल की शक्ति, वो शक्ति के अनुसार ये बनता रहता है, और पीछे आगे आगे अशक्ति शब्दी नबड़ैया सभी वीकनेस निकलती जाती है, और हम शक्तिवंत बनते जाते हैं। अशुद्धात्मा की अनंत शक्तियों से वो शुद्ध उपयोग का परिणाम है। सुनीता जी, आशा है आपको समाधान होगा। दूसरा प्रश्न किया है, प्रकृति किसे रिप्रेजेंट करती है? अहंकार या अंतःकरण को? प्रकृति पुरुष को रिप्रेजेंट करती है। कौन सा पुरुष? मैं शुद्ध आत्मा हूं, मैं शुद्धात्मा हूं, उसे अहंकार नहीं बोलती, लेकिन वो प्रकृति अंदर से अंतःकरण के भाग में, अंतःकरण के हिस्से में, अंतःकरण के स्तर पर, वो अंतःकरण में जैसे हमें शुद्धता आती जाती है, रुजुता आती जाती है, सरलता आती जाती है, इस ढंग से वो प्रकृति शुक्ल अंतःकरण वाली होती जाती है। शुक्ल अंतःकरण बोलते हैं, और वो शुद्ध उपयोग का परिणाम है। तो प्रकृति अंतःकरण और बाह्यकरण दोनों को रिप्रेजेंट करती है, लेकिन हमारे महात्माओं के लिए आज्ञा धर्म के कारण हमारे अंतःकरण के पक्ष में चली जाती है, जिसके कारण हमें रुजुता, सरलता अंतःकरण में शुक्लता से हमें प्राप्त होती जाती जाए, और हमारे एक वचन भी निकले, कैसे भी निकले, वो शुक्ल अंतःकरण से वचन निकलेंगे। जितना इतना हुआ उतना वो बनता, देखना आप। और वो वचन सभी को मान्य होंगे, ग्राह्य होंगे। सुनीता जी, ये आपका पूरा हो गया 2 क्वेश्चंस। अभी है कुछ? જય સચ્ચિદાન. SM પટેલ। જય સચ્ચિદાન. हाँ, जय सच्चिदानंद। દાદા આ સૂત્ર છે પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર, हाँ बोलो। એમાં વિનંતી છે 4-5 સૂત્રો છે કૃપા વિશે. એ લઈએ એટલે હા પછી આ તમારું બીજી વખત લઈએ એ તો પછી આ સેકન્ડ તમારું બીજું એડજસ્ટમેન્ટ આ થશે કૃપાનું ચાલુ છે એટલે ફર્સ્ટ એડજસ્ટમેન્ટ તો થયું હતું, સેકન્ડ એડજસ્ટમેન્ટ થશે। માન્ય છે બધા વકીલ સાહેબો ને? ચાલો 54, 55, 57. આ લઉં, લઉં આ એક રાખજો, આ તમે રાખો, બીજું થઈ ગયું છે। ये मेरा जिसको बोलते हैं ना व्यवस्था तंत्र है। देखो ना कैसा काम बनता जाता है, व्यवस्था बिना तो काम कैसा बनेगा? क्यों कि हम अव्यवस्थितता में से व्यवस्थित का अनुभव कर रहे हैं। अभी हमारी सभी प्रकार की अव्यवस्थितताओं में हम व्यवस्थित का अनुभव कर रहे हैं। आप सुरेश जी क्या बोलते हैं? दो सुरेश जी को। दूसरा कुछ चल ही नहीं रहा है, वही चल रहा है। चल सब चलन बंद हो गया। एक दादा चलन चालू है हमारा। तो क्या क्या 54, 54, 55, 56. 94 थी हाँ। કે 95? ના 4. 4 थी। આ શ્રેણી નંબર 15 અનુભવ સૂત્રનું છે, એમાં 94 લઈએ। કૃપાનો અભિલાષી એટલે કોઈ પણ સંસારી ચીજની ઈચ્છાવાળો નહીં, આઝાદીની ઈચ્છાવાળો। मैं आपका कृपा का अभिलाषी हूँ। આપણે પદ્મ બોલીએ છીએ ને ચરણ વિધિમાં, હા, કૃપા का અભિલાષી એટલે એ રીતે છે। એટલે કે કોઈ પણ સંસારી ચીજની ઈચ્છાવાળો નહીં। હવે સંસારી ચીજ કોને કહેવી? સંસારી ચીજ કોને કહેવી? કે મને આ ગમે છે ના નથી ગમતું। શું કહ્યું? ગમો અનગમો. હા, એ બંનેમાંથી બહાર નીકળી જવું છે। અને આ વખતે એવો વસપો છે કે ન ગમવામાંથી નીકળવાનું બહુ આકરું પડે છે। આમ શું કામ કરે? ના ના, દાદા ભગવાને જ કહ્યું છે આ ના ગમવામાંથી નીકળવા માટે ખાસ તમે પુરુષાર્થ રાખજો કે છે।
પછી ગમવામાંથી ધીમે ધીમે નીકળી જવાશે. શું સમજાયું ને? કારણ કે આપણે દ્વેષ મુક્ત થયા, પણ દ્વેષની અસરોમાંથી હજુ મુક્તિ નથી મળી આપણને. શું કહ્યું? દેશની અસરોમાંથી મુક્તિ નથી. બહુ સમજો. દ્વેષ મુક્તિનો લાભ લેવો છે, હસવું છે, અને દ્વેષ મુક્તિની અસરોથી મુક્ત થવામાં આપણી એ નથી, પુરુષાર્થ નથી. શું એટલે એનો હજુ લોટ ફાંકવા જવાબતું ભાવે છે, હજુ એ લોટ અસરોનો. એટલે હસવું ને લોટ ફાંકવો બે કેમ આમનું સાથે બને સાહેબ? કાં તો હસો કાં તો લોટ ફાંકો. ખરું કે નહીં? બરોબર છે ને? હા. એટલે પછી તો કમાલ કમાલ જ થઈ જાય છે. ગલી ગલી કા સેલ બોલતે હૈ કૃપાળુદેવ. એટલે કૃપા કે અભિલાષી ક્યાં પૂછના હૈ? ને વાંચી જ જવા આપ્યા છે. અચ્છા, ઓ એ બસ બરાબર. અચ્છા અચ્છા, ચાલો. 95 કૃપા શું છે? તો કહે કૃપા એ આત્માની અનંત શક્તિઓનો ભંડાર જ્યાં આગળ ખુલ્લો છે. એ શક્તિ જે આપણને પ્રાપ્ત થાય એ કૃપાથી થાય છે. બરોબર? હા. 96 મુખ્ય કૃપા એ દ્રષ્ટિની કૃપા હોય. દ્રષ્ટિની એટલે આંખોની નહીં, પરંતુ શુદ્ધાત્માની. એને તત્વ દ્રષ્ટિ કહી. તત્વદ્રષ્ટિ. એ પ્રમુખ. પેલું રાજીવો કહ્યું ને, પછી એ આવે જ, પણ એમ પ્રમુખ ગૌણતા હોતી જ નથી. બંને પ્રમુખ ગૌણતા એકબીજાના રસપરસ છે. 97 માધ્યમ મારફતે જ કૃપાનો ફ્લો છે. માટે એવું શરીરનું માધ્યમ જોઈએ જ. અગર તો એવો યોગ આગળ હોવો ઘટે જ આપણને. એટલે જ્ઞાની પુરુષનો યોગ કયો? યોગ બધું પ્રાપ્ત થાય, યોગ પ્રાપ્ત નથી થતો. અને યોગ પ્રાપ્ત થયા પછી કામ બનતું નથી, સાંધો મળતો નથી કે છે. એ બધું છીક છેલ્લે. પણ યોગ હોય તો સાંધો મળે ને આપણને. 98 બસ એ થઈ ગયું. કૃપા પાછળ છે કવર ઉપર. અહીંયા આ ત્રીજું આ કૃપા એટલે એમની જ્ઞાનીની નજર આપણી ઉપર ઠરે, એને કૃપા કહેવાય. એમને બધે સરખું જ હોય. જેનામાં લઘુતા હોય ત્યાં ઠરી જાય, ત્યાં ઠરી જાય. હવે આ તો બરોબર છે ને? આપણે બધાને ગમે એવું છે આ તો. ચાલો, બરોબર છે. તો હવે હા, બોલો. એક દાદા ભગવાનનો આપતા સૂત્ર છે. બોલો. કૃપા હોય અને જ્ઞાન ના હોય તો કામ ના થાય. જ્ઞાન હોય અને કૃપા ના હોય તોય કામ ના થાય. એ વાત બિલકુલ સાચી છે કે જ્ઞાન ને કૃપાનો આવો અન્યોન્ય સંબંધ છે. બહુ સુંદર છે. જ્ઞાન અને કૃપાનો અન્યોન્ય સંબંધ છે. અન્યોન્ય સમજાયું ને? બહુ સુંદર છે. એ તો વાત સાચી છે. અને બીજું લખ્યું છે કૃપા એટલે એવરી ટાઈમ સિન્સિયર. હા, કૃપા એટલે એવરી ટાઈમ સિન્સિયર. પછી ટાઈમથી મુક્તિ તો જ મળે ને આપણને, તો નહીં તો ના મળે. આમ સમયથી મુક્ત થયા પણ પછી બરોબર હજુ જલાઈ રહ્યા ત્યાંથી મુક્ત થવું પડે ને આપણે. એવરી ટાઈમ સિન્સિયર. બસ સિન્સિયરિટી ક્યાં હોય? તો કે આજ્ઞાધર્મને. ક્યાં હોય? આજ્ઞાધર્મને. એટલે સિન્સિયરિટી કોને હોય? તો કે મન વચન કાયા આજ્ઞા સ્વરૂપ જે છે એને. એટલે આપણે સિન્સિયર રહેવું જ પડે અંદરથી. એ બધું અંતઃકરણ લેવલે કહ્યું ને ત્યાં એ બધું છે શુક્લ. તો હવે પણ અમને તમે બધા રજા આપો છો? આ લઈ લઈએ. દાદા ભગવાનના આપતા સૂત્રો 3 આપણા સંત પુરુષ SM પટેલે પૂછ્યા છે તે લઈએ. નમો વિતરાગાય. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓમ હ્રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. બહુ સુંદર. આપતા સૂત્ર નંબર 2168. જ્યાં ઉપરી નહીં, અંડરહેન્ડ નહીં, એવો આ વિતરાગોનો મોક્ષ મને ખપે છે. આ તો એમને 11 વર્ષની કે એ ઉંમરનું કંઈક છે. તે વખતની વાત છે આ. શું? તે વખતની વાત છે. તે આપતા સૂત્ર પછી તો એ દાદા ભગવાન સ્વરૂપે પ્રગટ થયા ત્યારે પણ આવો મોક્ષ અમને ખપે છે. એ પૂછે છે ખપે છે એવું લખે છે. જુઓ, મોક્ષ જેમનો મુક્ત પુરુષ છે એ પણ આ જ કહે છે. એટલે આપણે સમજવાનું કે આપણને કેટલા બધા સમકક્ષ એમની સાથે મૂક્યા છે કે જેથી કરીને આપણે પરમ વિનય કરીને એમની જોડે
આપણને સમજાય એવી રીતે, પરંતુ એમને અધીનતાએ રહીએ. શું કહ્યું? અધીનતાએ રહીએ. સમજાયું ને? બરોબર છે ને? એ વાત છે. બીજું લઈએ. આપતા સૂત્ર નંબર 2712. વ્રત કોનું નામ કહેવાય? આ દાદાને પાંચેય મહાવ્રત વર્તે છે. સંસારમાં રહે છે ને મહાવ્રત વર્તે છે. એ શું હશે? જેને પૂતગલ પરિણતિ જ ઉત્પન્ન થતી નથી. મહાવ્રત ત્યાં પૂતગલ પરિણતિ નહીં. અણુવ્રત હોય ત્યાં અમુક અંશે પૂતગલ પરિણતિ હોય અને અમુક અંશ ઓછા થઈ ગયા હોય. એટલે બહુ સુંદર સમજ મહાવ્રત અને અણુવ્રતને આપી છે. એટલા માટે 5 મહાવ્રતધારીઓ એ આચાર્ય ભગવંતો કહેવાય. શું કહ્યું? પણ કયા આચાર્ય ભગવંત? તો કે જે નિશ્ચય, સંપૂર્ણ નિશ્ચય સાથેના સંપૂર્ણ વ્યવહાર સાથે છે. શું કહ્યું? સંપૂર્ણ વ્યવહાર સાથે. એટલે કે શું? તો કે સંપૂર્ણ નિશ્ચય એટલે કે જ્યાં 5 મહાવ્રત વર્તી રહેલા છે એવો આખો નિશ્ચયનો ભાગ. અને મન વચન કાયા કરીને હું વ્યવહારથી આચાર્ય છું. એ પરફેક્ટ પરિપૂર્ણપણે વ્યવહાર પણ આચાર્ય સ્વરૂપે પરણી ગયા હોય. આચાર્યનો મોટો કોઈનો નહીં, એમની નજરમાં કોઈ મોટું નાનું ના હોય. ત્યારે યથાર્થ આચાર્ય કહેવાય ભગવાનની ભાષાના. અને એમને 12મા ગુણસ્થાનના બીજા ચરણના આચાર્ય કયા છે. પરંતુ એ હોઈ શકતા નથી. એટલા માટે એ આચાર્ય પદ નમો આર્યામ સ્વરૂપે મુકાયું છે સામાન્ય ભાવે. કારણ કે વ્યવહાર બધો સામાન્ય ભાવે રહેલો છે, માટે સામાન્ય ભાવે મુકાય જ. ત્યાગ ધર્મ છે, સંયમ ધર્મ છે, અને ગચ્છમાં સંઘમાં આચાર્ય પદ પ્રાપ્ત છે તો જરૂર એ તો છે જ. એ ભગવાન માન્ય છે. એમાં ખોટું નથી. કારણ કે આ સુધર્મા સ્વામીની પાઠ ચાલી આવેલી છે બધી, અને માહિર ભગવાનનું વીર શાસન ચાલી રહ્યું છે એ પાઠ ઉપર, અને એના માટે એનું અનુસંધાન છે, એની સાતત્ય છે એનું. એટલા માટે પરંતુ આ કાળમાં આશ્ચર્ય સ્વરૂપે આ જ પ્રસ્થાપિત થઈ જવા માટે પાઠ ઉપર શું કે વ્યવહારમાં શું, બધી જગાએ આ પ્રમાણથી પ્રસ્થાપિત થાય એના માટે એક આ અદ્ભુત આશ્ચર્ય ઘટના બની. શું કહ્યું? કયા કાળમાં? દીઠ આશ્ચર્ય કાળમાં. એટલે શું? જેને શાસ્ત્રમાં વર્ણન કર્યું છે કે આ હુંડક નામનો ભયંકર કાળ છે કળિયુગ. ભયંકર કાળ કળિયુગ કયો? એટલે શું? તો કે આ વિપુલ સુખના સાધનોની હાજરીમાં વિપુલ દુઃખ બધાને વર્તાય અંદરથી. એ કેવું? તો કે કહેવાય નહીં, સહેવાય નહીં. હંમેશા મોડું ધોઈને જ બહાર ફરવું પડે, રડ્યા હોય તોય. જો ધોઈ સાફ ના કર્યું હોય તો ખબર પડી જાય કે હમણાં રડેલો છે. અરે પાછો રડ્યા તોય. એટલે પછી કોઈને ખબર જ કેમ કરી પડે કે આ ગુફામાં અંધારું છે, ગજવારું છે? ખબર જ ના પડે કોઈને. ચોખ્ખું બોલનાર જ નથી તો ના સમજી. એવો વખત છે. ઉઘાડું તો રડાય નહીં ને. એટલે કે કોઠીમાં મોડું નાખી રડાય. બધે આવો હાલ છે અત્યારે તો સામાન્ય ભાવે. એટલે એને આશ્ચર્યકાર કહ્યો. અને એમાં આ ઘટના બની. દાદા ભગવાનનું પ્રાગટ્ય બહુ મોટું બન્યું. આશ્ચર્ય એટલે જ્યાં આગળ સંભવ નથી એવા કાળમાં આ ઘટવું, આવી રીતે પરિણમવું, એ કુદરતીપણામાં કે ક્વચિત એ કાળ આવે છે કે છે 10 લાખ વર્ષ દાદાએ કહ્યું છે ક્વચિત આવે છે એવું આ કાળ. કે પાછા એ આવશે ક્યારેક, આયા કરે છે, રિપીટ થયા કરે. તો પણ સર્વસામાન્ય રિપીટ ન થાય, આ વાત છે એની. એટલા માટે એને આશ્ચર્યકાર કહ્યું.
એટલે કે પૂતગલમાં પરિણમેલા નહીં, તમે ખરા છો ને? આમ તો એ જ ને તારે. મને તો આવી સમજણ પડે ભાઈ, દાદાને સમજવા હોય તો. હા, એટલે કે એ અસરોથી મુક્ત. પરિણતિ ક્યારે હોય કે પૂતગલ પરિણામમાં હજુ પરિણામ સ્વરૂપમાં આપણે થોડાક અંદર રહીએ તો, નહીં તો ના હોય. એટલે પછી કઈથી હોય પૂતગલ પરિણતિ? એટલે શુદ્ધિ એમ કે છે. ના, હાજરી હોય એટલે નહીં. આપણે એમાં હાજરી હોય છતાં આપણે જોકું આવીને જોકામાં રહીએ ને હાજર તો છે સાહેબ તો હોય આવે એને મોઢું ફેરવી રાખીએ આપણે. એ તો ઘણી વખત ક્લાસમાં આપણે કરવું જ કરે છે ને. એ તો કોઈ દાડો ક્લાસમાં કરેલું તમે પ્રોફેસરની હાજરીમાં? દાદાજી હું તો ઓલવેઝ ફર્સ્ટ બેન્ચર હતી. અચ્છા, એટલે હવે છેલ્લું સૂત્ર આપતા સૂત્ર લઈએ 1627મું. હિંસક ભાવ ના રહે એ સંયમી કહેવાય. હિંસક ભાવ ના રહે તે સંયમી કહેવાય. ક્રોધ માન માયા લોભમાં પણ હિંસક ભાવ ના રહે તેનું નામ સંયમ. સંયમી મોક્ષે જાય. એટલે આપણે આજ્ઞા ધર્મમાં આવ્યા છીએ અને એટલા માટે હવે આપણે સંયમ પરિણામ ઉપજાવવા જોઈએ. પણ કવિરાજ કહે છે કે દાદા ભગવાન જ બધું કરી લે છે, આપણે તેમને માથે જ પડવાનું છે ખાલી. એટલે ઉપજાવે સંયમ પરિણામ. પણ એવું ગાયાથી કંઈ થઈ ના જાય. આપણને ઘડીભર સારું લાગે જરા, એમાં ના નહીં. સંયમ પરિણામ એટલે કે મન વચન કાયાએ, મન વચન કાયાની સમક્ષ જ આપણા સંયમ પરિણામ ઊભા થવા જોઈએ. એટલે આ પૂતગલ પરિણતિનું એ બધું આવ્યું. એમાં પરિણામ સ્વરૂપ આપણો જેટલો ભાગ છે ને એ બધો નીકળતો જતો જાય. એટલે સંયમ આખો બધો વિકાસ થતો જતો જાય આપણામાં. સમજાયું ને? જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવ સાવણમ, નમો લોહી સવ સાવણમ, એસો પંચ નમુક્કારો, એસો પંચ નમુક્કારો, સ્વપા વપ્પણાસળો, નવપા વપ્પણાસનો, મંગલાણમ ચ સવેસીમ, મંગલાણમ ચ સવેસી, પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન જરા જય સચ્ચિદાનંદ. લાવ વિધિ કરીએ. આજના દિવસ દાદા ભગવાનના સિંહ જય જયકારો. હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકારો. હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકારો. હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકારો. હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકારો. હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકારો. હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકારો. હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો. ભગવાનના સિંહ જય જયકારો. હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના